મોરબીમાં કોલસાની આડમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી ઝડપાઈ છે. મળતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે હકીકત મળેલ કે કંડલા બાયપાસ તરફથી એક ટાટા ટ્રક નંબર GJ10Z7822 રાજકોટ તરફ જનાર છે, જે ટ્રકમાં કોલસાની બોરીઓની નીચે અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. જેના આધારે એલસીબી ટીમે સનાળા રોડ પાસે આવેલ રાજપર ગામ તરફ જવાના રસ્તે આવેલ પોલીસ ચોકી સામે રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક નીકળતા તેને રોકવાનો પ્રયાસ કરતા ડ્રાઈવરે પોતાનો ટ્રક રોક્યો ન હતો, જેથી એલસીબી ટીમે ખાનગી તથા સરકારી વાહનમાં આ ટ્રકનો પીછો કરતા ટ્રક ડ્રાઈવર સનાળા ગામથી આગળ રાજકોટ તરફ જતા હાઈવે રોડ ઉપર મેડિકલ કોલેજની સામે ટ્રક રેઢો મૂકીને ખેતર તથા બાવળની ઝાડીનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. આ ટ્રકમાં તપાસ કરતા કોલસાની ભૂકી ભરેલ બોરીઓ હતી, જે બોરીઓની આડમાં ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 6,696 કિંમત ₹89,32,800નો જથ્થો મળી આવ્યો હતો. જેથી એલસીબી ટીમે દારૂ તથા ટ્રક મળી કુલ ₹1,09,32,800નો મુદ્દામાલ કબજે કરી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી ટ્રક ડ્રાઈવર, ટ્રક માલિક, ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી આપનાર, ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવનાર સહિતની શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરીમાં મોરબી એલસીબી તેમજ પેરોલ ફરલો સ્ક્વોડ જોડાઈ હતી અને તેઓ દ્વારા કોલસાની બોરીઓની આડમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી ઝડપી પાડી છે.